જન્માષ્ટમીના પર્વને જ્યારે હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ઇસ્કોન મંદિરમાં ખાસ ફૂલોની થીમ પર અત્યારે જે શણગાર છે તે સામે આવ્યો છે। સાથે સાથે દર વર્ષની જેમ જે વાઘા છે તે વૃંદાવનથી મંગાવવામાં આવતા હોય છે તે પણ પહોંચી ચૂક્યા છે। તમામ જે લોકો છે તે રાધા કૃષ્ણના દર્શન માટે અને જન્માષ્ટમીના મહોત્સવ માટે સજ્જ છે। મંદિરમાં જ્યારે ભક્તો મંદિર પરિસરમાં પ્રવેશ કરશે ત્યારે ખાસ વનની થીમ પર વનમાં આવ્યા હોય તેવો ભાસ તેઓને થશે, કારણ કે ખાસ વિદેશથી ફૂલ મંગાવીને આ વનની થીમ પર સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે। જન્માષ્ટમીના પર્વને લઈને મંદિરમાં ખાસ ભારે ભીડ જામતી હોય છે ત્યારે ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે બેરિકેડ લગાવીને તમામ વ્યવસ્થા છે તે સુસજ્જ કરવામાં આવી છે। રાત સુધી અખંડ આ વખતની જન્માષ્ટમી છે ઇસ્કોન મંદિર દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો કે આ વખતે જન્માષ્ટમી તહેવાર છે લોકો 3 દિવસ મનાવી રહ્યા છે, 15, 16 અને 17। એટલે આમ જોવા છે આજથી જ તહેવારની શરૂઆત જે છે થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે સમગ્ર મંદિરને 900 કિલોથી વધારે ફૂલોથી શણગારવામાં આવ્યું છે। બહારથી એટલે કે સિંગાપોરથી, થાઈલેન્ડથી, આફ્રિકાથી સ્પેશિયલ ફૂલ મંગાવ્યા છે। સાથે સાથે ભગવાનના જે વાઘા છે જે સ્પેશિયલી વૃંદાવનથી જે લાસ્ટ 3 મહિનાથી સ્પેશિયલી બનાવડાયા છે એ વાઘા કાલે ભગવાનને અર્પણ કરવામાં આવશે। સાથે સાથે દર્શનાર્થીઓને તકલીફ ના પડે તે માટેથી અમે લોકોએ વધારે વ્યવસ્થા કરી છે। આ વખતે 1-2 લાઈન વધારે લીધી છે તાકી દર્શનાર્થી જે છે શાંતિથી ભગવાનનું દર્શન કરી શકે।